નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 2 જૂન 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ દૂધ દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો છે? તો આપણે જૂનમાં પ્રવેશી ચૂક્યા છે. 1 જૂનના રોજ આ મહત્વનો દિવસ મનાવવામાં આવે છે. અને મે મહિનાની ખાસ વાત કરીએ તો મેના દિવસો નાખી દીધા છે આપણી ચેનલ ઉપર જઈ અને તમે ચેકઆઉટ કરી શકો. તો જોઈ લેવા બધીને. વિશ્વ દૂધ દિવસ 2026 સોમવાર 1 જૂન 2026ના રોજ વિશ્વભરમાં સૌથી વધુ દેશો આની ઉજવણી કરી છે. આ વૈશ્વિક ઉજવણી પોષણ, આરોગ્ય, કૃષિ, ગ્રામીણ આજીવિકા, આર્થિક વિકાસ અને દૂધ ઉત્પાદક ડેરીઓ વગેરેને મહત્વને પ્રકાશિત પાડે છે. આ એક મહત્વનો દિવસ છે. આની થીમ વૈશ્વિક ડેરી ઉત્પાદન અને જે ગ્રામીણ અર્થતંત્રમાં મહિલાઓ અને ખેડૂતોની ભૂમિકા. તો ખાસ કરીને મહિલા ખેડૂતોની ભૂમિકા ઉપર પ્રકાશ પાડી રહ્યું છે. તો યાદ રાખવું થીમ પણ. જ્યારે વિશ્વ દૂધ દિવસની સ્થાપના 2001માં સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશનલ ખાદ્ય કૃષિ સંગઠન દ્વારા કરવામાં આવી હતી. અને આને હમણાં જ મોદીજીને એક એવોર્ડ આપ્યો છે, ખાસ કરીને ખેડૂતો માટે. ક્યાં આપ્યો હતો? તો કે રોમ ખાતે ગયા હતા તે આપ્યો હતો. તો કોમેન્ટ કરી દઉં. ત્યારબાદ તો કે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. આપણને ખબર છે વિશ્વનું દૂધ ઉત્પાદનમાં લગભગ 25% જેટલો ફાળો ભારતનો છે. તો એ પોઈન્ટ પણ આપણને યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ 1998 થી ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ તરીકે ઉભરી આવ્યો છે. ત્યારથી જ આપણે આ સ્થાન હાંસિલ કરી રહ્યું છે. ભારતમાં વાત કરીએ તો પહેલા નંબર ઉપર યુપી છે, ત્યારબાદ તો કે રાજસ્થાન છે અને ત્યારબાદ મધ્યપ્રદેશ છે. મારો પ્રશ્ન છે ગુજરાત કેટલામાં નંબરે છે દૂધ ઉત્પાદનમાં? એ તમારે કોમેન્ટ કરવાની છે અવશ્યથી. ત્યારબાદ તાજેતરમાં ડીઆરડીઓના ચેરમેનનો વધારાનો હવાલાનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો છે? તો રાજેશ કુમાર સિંહને આ વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જોઈ લઈએ. તો સંરક્ષણ સચિવ છે હાલ રાજેશ કુમાર સિંહ. એ સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓના અધ્યક્ષ તરીકેનું પદ વધારાનો હવાલો એને સોંપવામાં આવ્યો છે. કારણ કે વર્તમાન ડીઆરડીઓના જે અધ્યક્ષ છે ને સમીર વિકામત તે નિવૃત્ત થઈ રહ્યા છે એટલા માટે. હવે રાજેશ કુમાર સિંહની વાત કરીએ. 1989 બેચના આઈએએસ અધિકારી છે કેરળ કેડરથી. હાલમાં તેઓ ભારતીય સંરક્ષણના સચિવ છે. જ્યારે 1 નવેમ્બર 2024ના રોજ એ સચિવ તરીકે સેવા શરૂ કરી હતી અને હાલ એ સચિવ જ છે. હવે સંરક્ષણ સચિવ સાથે જ એ ડીઆરડીઓના વધારાનો સાર સંભાળ્યો એટલે કે વધારાનો હવાલો પણ એની પાસે છે. ડીઆરડીઓની વાત કરી લઈએ. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે. 1958માં એની રચના થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ચેરમેન રાજેશ કુમાર સિંહ બની ગયા છે. પહેલા ચેરમેન યાદ રાખવા દોલત કોઠારી છે. સૂત્ર તો કે શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. અને ડીઆરડીઓ ભારતીય સેના માટે શું કરે? તો ટેકનોલોજી, મિસાઇલ, રડાર, લડાઈ પ્રણાલીઓ, અન્ય જે સંરક્ષણ સાધનો છે ને એને વિકસાવે છે. તો ખાસ આવું મહત્વનું કામ કરે છે એટલા માટે તો ડિફેન્સ રિસર્ચ કહેવાય છે. તો આપણને યાદ રાખવું પડે. ત્યારબાદ કઈ સ્પેસ કંપનીએ ભારતનું પ્રથમ સ્વદેશી સુપર પ્રેશર બલૂન લોન્ચ કર્યું છે? તો રેડ બલૂન એરોસ્પેસ છે ને એને લોન્ચ કર્યું છે. હાલ આ ચર્ચામાં છે, મહત્વનું છે. તો જોઈ લઈએ. રેડ બલૂન એરોસ્પેસે બુધવારે દેશનો પ્રથમ સ્વદેશી સુપર પ્રેસ બલૂન લોન્ચ કર્યો છે. જે 7 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસે વાણિજ્યક પેલોડનું વહન કરે છે. આ એસપીબી એ ઉચ્ચ ઉર્જાવાળું જે ફુગો હોય ને એની આસપાસ વાતાવરણીય દબાણ કરતાં વધુ આંતરિક હવાના દબાણને જાળવી રાખવા માટે રચાયેલું હોય છે. તે આ લાંબા સમય સુધી પેલોડ અને વહન કરે છે. ટૂંકમાં આ બધી કરીને હું પરીક્ષણ કરવા માંગે છે. પહેલા તો કે આનું પરીક્ષણ તો કે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે થયું હતું. જે વિસ્તાર આનું નામ આપવામાં આવ્યું છે અને 25 કિલોમીટર ઊંચાઈએ આ ચડાવવામાં આવ્યું હતું આ ફુગો. આના ફાયદા શું થાય? તો કે વિસ્તારાએ જે વિવિધ વૈજ્ઞાનિકોએ છે ને એમાં અન્ય પેલોડ નાખી અને આને ઉડાડ્યું હતું એટલે કે વજનથી ઉડાડ્યું હતું. વૈશ્વિક પ્રયોગ કરીને જાણ્યું
કે નવી જે પ્રોસેસિંગ ટેકનોલોજી છે એનું પરીક્ષણ કરી શકાય, પૃથ્વીના ચિત્ર અને ડેટા એકત્રિત કરી શકાય, ટૂંકમાં કમ્પ્યુટિંગ અને નેવિગેશન તકનીકોની એની આસપાસ થઈ શકે એના માટે હોય છે. અને આ ફુગો એવી રીતના નથી, આ તો ખાલી આપણે પરીક્ષણ કર્યું હતું એટલે નકર આ સદીઓ સુધી આમને આમ હવામાં હોય છે. ગુજરાતમાં એક આવેલો છે, કઈ જગ્યાએ તમારે કમેન્ટ કરવાની છે. ભારત માટે સિદ્ધિઓની વાત કરીએ તો આ પ્રક્ષેપણ કરનાર ભારત હાલ કેટલામો દેશ બની ગયો છે? તો હાલ 5મો દેશ બની ગયો છે. એ 5 દેશો છે એના સમૂહમાં જોડાઈ ગયો છે. ભારત સ્વદેશી સ્ટોપફેંગ સુપર પ્રેશર બલૂન ધરાવતો. આ ટેકનિક તો કે યુનાઇટેડ સ્ટેટ, ફ્રાન્સ, જાપાન, ચીન અને ત્યારબાદ ભારતનું નામ આવે છે. તો મહત્વનું બને છે કારણ કે વૈશ્વિક પહેચાન પણ મળી છે, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશના પોલીસને રાષ્ટ્રપતિ મુર્મુએ તરફથી રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડ મળ્યો છે? તો આ સિક્કિમની પોલીસને મળ્યો છે. આપણને ખબર છે સિક્કિમ હમણાં તો કે કેટલામું રાજ્ય બન્યું છે? 5મું બન્યું છે. કયા અંતર્ગત? તો કે ઉલ્લાસ કાર્યક્રમ અંતર્ગત સાક્ષરતા રાજ્ય બન્યું છે. ઘણું બધું કર્યું છે એને. રાજ્ય માટે એક ઐતિહાસિક ક્ષણમાં દ્રૌપદી મુર્મુ જે બુધવારે પાયલજોર સ્ટેડિયમ ખાતે એક ભવ્ય ઔપચારિક પરેડ દરમિયાન સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડ, જેને આપણે રાષ્ટ્રીય નિશાન તરીકે પણ ઓળખીએ છીએ, એ આપ્યો છે. આ સન્માન સિક્કિમ 15મું રાજ્ય બન્યું છે અને ઉત્તર પૂર્વનું 3જું રાજ્ય. ઉત્તર પૂર્વનું 3જું તો પેલું ત્રિપુરા હતું અને બીજું આસામ હતું. આ 3જું બન્યું છે અને આમ વાત કરીએ તો 15મું બન્યું છે. આ તો કે ભારતની પોલીસ દળોને આપવામાં આવતો એક સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે કારણ કે કેન્દ્રમાંથી મળે છે. આ પ્રતિષ્ઠિત સન્માન ગુજરાતને પણ મળેલું છે. ગુજરાત 7મું રાજ્ય બન્યું હતું આ મેળવનાર. 2019ના રોજ એને મળ્યું હતું. પ્રથમ પોલીસની વાત કરીએ તો પ્રથમ કયા રાજ્યના પોલીસને આવો એવોર્ડ મળ્યો હતો? તો ઉત્તર પ્રદેશને મળ્યો હતો. ઘણા સમયની વાત છે, 1952ની. તો એ આપણને યાદ રાખવું. અને આ હોય કેવું? તો જો કે આ રેડ અને આ કેવો તો કે બ્લુ કલર, 2 કલરની જે પટ્ટીઓ પોલીસ દ્વારા લગાડવામાં આવે ને એ ટાઈપનો આ કલર એવોર્ડ હોય છે. તો ખાસ મહત્વનો છે, યાદ રાખવું. ત્યારબાદ 3 જૂન 2026થી કર્ણાટકના નવા સીએમ તરીકે કોણ શપથ લેવાના છે? તો ડીકે શિવકુમાર શપથ લેવાના છે કારણ કે સિદ્ધારમૈયાનો 2.5 વર્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો. સમજી ગયા હે હું કહેવા માંગુ છું? તો શનિવારે બપોરે બેંગ્લોર વિધાનસભાએ સિદ્ધા ખાતે મળેલા જે કોંગ્રેસ વિધાનસભા પક્ષ ન્યાનો છે ને એની બેઠકના સર્વાનુમત ડીકે શિવકુમારને નવા નેતા તરીકે ચૂંટ્યા છે. શિવકુમારનું નામ જે વિદાય લેતા મુખ્યમંત્રી છે સિદ્ધારમૈયા એને આનો પ્રસ્તાવ આપ્યો હતો અને પછી મતદાન થયું વગેરે વગેરે થયું છે. પણ જ્યારે આ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ને ત્યારે ગઠબંધનની સરકાર બનાવી હતી અને અઢી વર્ષનો કાર્યકાળ નિર્ધારિત કર્યો હતો. એટલા માટે મહત્વનું છે. કર્ણાટકનું કેપિટલ બેંગ્લોર છે. નવા સીએમ આવશે ડીકે શિવકુમાર, તો યાદ રાખવું. જ્યારે નવા રાજ્યના ઘણા સીએમની જોઈ લઈએ આપણે તો મણિપુરના તો કે યુમનામ ખેમચંદ બન્યા હતા. બિહારના તો કે સમ્રાટ ચૌધરી બન્યા હતા. જ્યારે તમિલનાડુના તો કે જોસફ વિજય, તમિલનાડુના તે તમિલામ વેત્રી કજમંગમ પાર્ટી છે ને ત્યાંના બન્યા હતા. પશ્ચિમ બંગાળના પહેલા ભાજપના નેતા બન્યા છે સુવેદા અધિકારી. જ્યારે કેરળના તો કે વીડી સતીશન કોંગ્રેસના નેતૃત્વવાળી ત્યાંની એક પાર્ટી છે એના બન્યા છે. તો આ નવા રાજ્યના નામ હોય એટલે કે સીએમઓના નામ હોય, યાદ રાખવા. ત્યારબાદ એ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બનશે, હોંગકોંગની પ્રથમ અવકાશ યાત્રી લાઇક કી ગયા ઇંગ એ કયા દેશના મિશનમાં અવકાશમાં ઉતર્યા છે? તો ચાઇનાનું એક મિશન હતું, એમાં ભાગ લેનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે, પ્લસ પ્રથમ મહિલા પણ બન્યા છે. બંને અલગ અલગ કહી શકીએ કારણ કે પ્રથમ વ્યક્તિ હોય અને મહિલા હોય. તો ચીનના ચેન જોંગ 23 અવકાશ દ્વારા હોંગકોંગના અવકાશ યાત્રી પ્રથમ વખત અવકાશમાં મોકલવામાં આવ્યા છે. અને આ હોંગકોંગની સિટીમાંથી આવું પહેલી વખત થયું છે કારણ કે આની પહેલા કોઈ પુરુષ કે મહિલા કોઈ અવકાશમાં ગયું જ નહોતું. આ પહેલી મહિલા સાથે પહેલા વ્યક્તિ પણ બન્યા છે હોંગકોંગના. ચીન 24 મે 2026ના રોજ માનવયુક્ત અવકાશ મિશન છે શેનઝોંગ 23 એને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ મિશન જે લોન્ચ તો કે માર્ચ 2F રોકેટ પર કરવામાં આવ્યું છે. લગભગ 3.5 કલાક પછી ટિવાંગ સ્પેસ સ્ટેશન પર જોડાયું હતું અને અહીંયા પહોંચ્યા હતા. આમાં ટોટલ 3 અવકાશ યાત્રીઓ છે. 3 ચીનના છે. તો આપણા માટે લાઇકા ઇંગ એ મહત્વના છે કારણ કે હોંગકોંગના છે. નકર તો જોયા જોંગુંગ છે, ચાંગ જીયુઆંગ છે, નામે બહુ વિચિત્ર પ્રકારના છે, તો એકવાર વાંચવા. હવે ટિયાંગો જે સ્પેસ સ્ટેશન છે એની વાત કરીએ તો ચીનનું પોતાનું આ સ્પેસ સેન્ટર છે. અહીંયા અવકાશ યાત્રી લાંબા સમય સુધી રહી શકે.
વૈજ્ઞાનિકો પ્રયોગો વગેરે અવકાશ કરી શકે અને સંશોધન પણ કરી શકે. તો આ મહત્વનું છે, તો આપણને યાદ રાખવું પડશે. આ સીનનું છે એટલા. ત્યારબાદની વાત કરીએ તો 30 મે 2026 ના રોજ ગોવાએ કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો છે? તો 39મો સ્થાપના દિવસ મનાવી રહ્યું છે ગોવા. હાલ તો સમાપ્ત થઈ ગયો છે, જોઈ લઈએ. ગોવા આજે રાજ્ય સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે, કારણ કે 1987માં આ દિવસને ગોવાના પૂર્ણ રાજ્યના દરજ્જો બનવા પાછળનો એક મહત્વનો ઇતિહાસ છે. ભારત સંઘનું 25મું રાજ્ય બન્યું હતું. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણ મુખ્ય મહેમાન છે. પણજી ખાતે પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે સ્થાપના દિવસનો. ત્યાં ભાગ લેવા માટે ગયા અને આ પ્રસંગે ગોવા મુક્તિ માનવ વિકાસ જીવન ગુણવત્તાની દ્રષ્ટિએ ભારતનું અગ્રણીય રાજ્યમાંનું એક બન્યું એવી સફળતાને સુનિશ્ચિત કરી છે. તો મહત્વનું છે, ગોવા 39મો સ્થાપના દિવસ મનાવી રહ્યું છે. થોડીક ઇતિહાસ બેઝ જોઈ લઈએ તો 1510માં ગોવાને તો કે પોર્ટુગલે કબજે કરી લીધું હતું. તો પોર્ટુગલે પેલી કોઠી ક્યાં સ્થાપી હોય ને તો એ કેરળમાં સ્થાપી હતી. ટૂંકમાં કેરળનું કોટીકલમ કે કાટીકલમ એમ કંઈક હતું. ગોવા લગભગ 450 વર્ષ સુધી પોર્ટુગલના શાસન હેઠળ રહ્યું હતું. તો આપણે 19 ડિસેમ્બર 1961 ભારતની આઝાદી ગઈ 47માં મળીને પછી 61ના રોજ ભારતીય સેનાએ ઓપરેશન વિજય ચલાવ્યું હતું અને ગોવાને મુક્ત કર્યું હતું. એટલા માટે જ આપણે 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ મનાવીએ છીએ. પછી તો કે ગોવા, દીવ, દમણ, દાદરા નગર હવેલી વગેરેને ભેળવી અને આપણે ભારત સંઘમાં 30 મે 1987ના રોજ ગોવાને પૂર્ણ રાજ્ય બનાવ્યું અને આ બીજા બધીને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે હાલે છે અને ત્યારે રાખ્યા હતા. તો આ હતી ગોવાની કંઈક સ્ટોરી. ગોવાની થોડીક વધારે વાત કરી લઈએ. કેપિટલ પણજી છે. કઈ નદી કિનારે? માંડોવી નદી કિનારે. મુખ્યમંત્રી પ્રબોધ સાવંત છે. રાજ્યપાલ અશોક ગજપતિ રાજુ છે. ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ મંત્રીમંડળે જાહેર વિતરણ વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે સાર્થક PDS યોજનાને મંજૂરી આપી છે, જે સામાન્ય સમયગાળો આપણને પૂછ્યો છે. તો 2031 સુધી આને લંબાવી અને ત્યાં સુધીમાં અપ્રુવલ કરી દેવાનું છે. ટૂંકમાં PDS એ ઓટોમિક સાથે જ રેશન, પરિવહન, હેન્ડલિંગ, આવક અને સહાય માટેના જે યોજના છે એને સાર્થક PDS કીધું છે. હવે PDS નું ફૂલ ફોર્મ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અને જે સિક્યોરિટી એટલે કે વ્યવસ્થા થાય છે. ટૂંકમાં જે રેશનનો માલ આવે ને જ્યાંથી નીકળે ત્યાંથી જ્યાં દુકાન સુધી પૂગે ને ત્યાં સુધીની બધી વ્યવસ્થા આ PDS સાર્થક અંતર્ગત થાય. NFSA હેઠળ અનાજ જે આંતરરાજ્ય ફેરફાર, FPP, ડીલર, માર્જિન વગેરે રાજ્યની એજન્સીની સહાયો હોય અને આ DST ટેકનોલોજી દ્વારા આધુનિકરણ અને સુધારવા માટે જે યોજના એને સ્માર્ટ PDF કીધું છે. આનો સમયગાળો 31 માર્ચ 2031 સુધી 16મો નાણાં પંચનું ચક્ર જ્યાં સુધી હાલ છે ને ત્યાં સુધીનો છે. આના માટે ઘણું એવું બજેટ ફાળવ્યું છે 5 વર્ષ માટે 25,530 કરોડ. આનો ઉદ્દેશ્ય શું હોય તો કે રાજ્યની અંદર પરિવહન, હેન્ડલિંગ, FPS, માર્જિન, નાણાકીય સહાય પૂરી પાડવી, સાથે સાથે સેલા માઇલિંગ ડિલિવરી સુધી કરવા, એને લિંકેજ કરવા વગેરે એકીકૃત કરવા, નાગરિકો કેન્દ્ર અને આંતર સંચાલિત PDS બનાવવાનું છે. મહત્વનું છે કારણ કે હવે પૂરેપૂરું સ્માર્ટ વર્ક કરવાનું છે. આ જે અનાજ જાય ને એને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013નો છે ને એ ગરીબી લોકોને સબસિડી વાળું અને મફત અનાજ મેળવવાનો કાયદેસર અધિકાર ગણાવ્યો હતો અને એના અંતર્ગત જ આ થઈ રહ્યું છે. અને આના અંતર્ગત તો કે એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ એવી યોજના પણ ચાલી રહી છે. આ સુવિધા તો કે લાભાર્થી દેશના કોઈ પણ રાજ્યમાં હોઈ શકે, એને કૂપનનો માલ મળતો હોય અથવા તો રેશનનો માલ મળતો હોય તે મળતો જ રહેશે. ખાસ કરીને સ્થળાંતર મજૂરો વગેરેને ખૂબ ઉપયોગી છે તો એને મળતો જ રહેશે. એ ટાઈપનું કંઈક છે. ત્યારબાદ SRS એ આંકડાકીય અહેવાલ 2024 રજૂ કર્યો. એમાં ભારતનો કુલ પ્રજનન દર કેટલો ગણાવ્યો છે? 1.9 ગણાવ્યો છે. ઘણો ખરો ઘટી રહ્યો છે એ પણ ગણાવ્યું છે. જોઈ લઈએ આખી કહાની શું છે. જો મોસ્ટ ઓફ આ આર્ટિકલમાં આંકડા છે તો યાદ રાખવા તો આપણે પડશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંતર્ગત રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સર કમિશનર ઓફ દ્વારા પ્રકાશિત સેમ્પલ રજિસ્ટર સિસ્ટમ જે સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ 2024 મુજબ ભારતનું કુલ પ્રજનન દર એક મહિનામાં તેના પ્રજનનના વર્ષોની વાત કરીએ તો 15 થી 49 વર્ષ સુધી જીવે છે. અને આ ધારીએ તો જીવનકાળમાં બાળકની સરેરાશ સંખ્યા તો કે 2.1 ને રિપ્લેસમેન્ટ કરી અને હાલ તો કે 1.9 હોવાનો અંદાજ મારવામાં આવ્યો છે. ભારતમાં જન્મદર ઘટી રહ્યો છે. એક માતા કેટલા બાળકોને જન્મ આપે શું છે વગેરે. આનો અર્થ એ થયો એક સ્ત્રી તેના જીવનકાળમાં સરેરાશ 2 કરતા ઓછા બાળકોને જન્મ આપી રહી છે હાલ અને વસ્તી સ્થિર રાખી રહી છે અને આ દર 2.1 હોવો જોઈએ જે નથી થતો કારણ કે 1.9 જ છે હાલ.
જ્યારે બિહારમાં વાત કરીએ, ઉત્તર પ્રદેશમાં જન્મ દર સૌથી વધારે છે. બિહારમાં તો કે 2.9 છે, ઉત્તર પ્રદેશમાં 2.6 છે, અને અહીંયાની વસ્તી તો આપણને ખબર જ છે, ધોકા કાઢી નાખે. એનો અર્થ એ થયો આ રાજ્યમાં પરિવારમાં બાળકની સંખ્યા ખૂબ વધારે પ્રમાણમાં છે. નકર આપણે બીજા બધી રાજ્યોમાં તો પુરુષો અને કામદારો અને વગેરે એટલે કે ઘરડાઓ અને બીજા બધી પેડા છે. દિલ્હીમાં જન્મદર સૌથી ઓછો છે, 1.2% જ છે. આનો અર્થ એ થયો કે લોકોમાં ઓછા બાળકો છે, એટલે કે પરિવારમાં બાળકોની સંખ્યા ખૂબ ઓછી છે. આ અર્થ એ દર્શાવે બાળકોની સંખ્યા હાલ 5થી ઘટી રહી છે, કારણ કે અત્યારે હમસે ભલે 2 થી 1 આવી ગયા અટાણે. 0 થી 14 વર્ષની હવે તો કે 24% જોવા મળે છે. આનો અર્થ એ થયો કે દેશના બાળકોનો ગુણોત્તર પહેલાની સરખામણીમાં ખૂબ ઘટી રહ્યો છે. જ્યારે કાર્યક્રમકારી વસ્તીની વાત કરીએ તો એ 15 થી 49 એટલે 59 વર્ષની વયની વસ્તીની વાત કરે છે. એ ખૂબ સારી છે, અને ભારત આમે યુવાન દેશ તરીકે તો ગણના છે જ, તો એ તો હાલીને જ છે. વૃદ્ધોની સંખ્યા પણ વધી રહી છે. બાળક મૃત્યુ દરમાં સુધારો થયો છે ઘણો બધી. સ્ત્રીઓની લગ્નની ઉંમર પણ ખાસ કરીને વધી રહી છે. ખાસ કરીને જે બાળ લગ્ન થઈ એ હાલ ટળી રહ્યા છે. તો આવા બધી ડેટા બહાર પાડ્યા છે, તો અવશ્યથી 2-3 વાર વાંચી લઉં પછી જોયું જાય. ત્યારબાદ ઓલિમ્પિક શ્યામલાલ મીણા, જેનું તાજેતરમાં જ અવસાન થયું છે, તેઓએ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો તીર અને કામથા જોઈએ ને આપણે તીરંદાજી ઉપર જ જઈએ છે, અને એ હાસુ જ પડી જાય. અનુભવી ઓલિમ્પિક અને અર્જુન પુરસ્કાર વિજેતા શ્યામલાલ મીણાનું 24 મે 2026 રોજ 61 વર્ષની વયે અવસાન થઈ ગયું. 1988 સિયોલ ઓલિમ્પિકમાં ભારતનું પ્રથમ ઓલિમ્પિક તીરંદાજી ટીમનો ભાગ રહી ચૂકેલા આ મીણા, જે રાજસ્થાનના કેવડિયા ગામના વતની છે. શરૂઆતમાં તેમને પરંપરાગત વાંસનું ધનુષ બનાવી અને તાલીમ લીધી હતી. જો સુવિધા કેટલી ઓછી છે, તેમ છતાં કેવું નામ છે, તો એમ જ હોય બધી. 1987માં કલકત્તામાં યોજાયેલ એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપમાં તેણે લીંબારામ અને રજત હલદર છે ને એની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો સંયુક્ત ઇવેન્ટમાં. ભારતીય રમતગમતમાં એનું યોગદાન ખૂબ જ છે, એટલા માટે આપણે 1989માં એને અર્જુન પુરસ્કાર આપી દીધો. તો આ મહત્વનું વ્યક્તિત્વ આપણે કહી શકીએ, ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખી લેવું. અને હાલ માટે એટલું જ રાખીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય, ક્લાસમાં મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો તમારા હાથમાં જ છે, તો તમે કરતા જ નથી. શું પૈસા કપાઈ જતા હોય તમારા? રિવિઝન કરી લઈએ. તાજેતરમાં જ હિન્દી પત્રકારિત્વ દિવસ 2026 તો કે આપણે 30 મેના રોજ મહત્વનો દિવસ મનાવ્યો. વર્કશોપ આધારિત જે નાગરિક સેવાના વિતરણ માટે ગુજરાતે કઈ સંસ્થા સાથે MOU કર્યા અથવા તો કંપની? તો મેટાની વાત કરીએ. ડાયરેક્ટ વોટ્સઅપમાંથી હાય હેલો. એશિયન પેસિફિક ડેટા સેન્ટર માર્કેટમાં ભારત 1.6 ગીગાવોટ કાર્યક્ષમતા સાથે કેટલામાં ક્રમે છે? બીજા ક્રમે ઉભરી આવ્યું છે. પહેલા ક્રમે ચાઇના. સંઘર્ષગ્રસ્ત વિસ્તાર જાતીય હિંસા કયા દેશના દળોને UN બ્લેકલિસ્ટમાં સામેલ કરી દીધું છે? તો રશિયાને કર્યું અને ઇઝરાયલને કર્યું. તો B અને C બંને આવશે. ભારતીય નૌકાદળના 48માં વાઇસ ચીફ તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? અજય કોછરે સંભાળ્યો છે. અને આના જે વાઇસ ચીફની શું પેલે ડાયરેક્ટ ચીફ બની ગયા છે નૌકાદળના, એનું નામ જણાવો તમે. કયા રાજ્યના પોલીસે ઓપરેશન શિલ્ડ નેટ નું નામનું એક ઓપરેશન શરૂ કર્યું? તમિલનાડુએ. એ કોઈ બસવદ નો જોઈએ. કયા રાજ્યના CMS શાહે નાના શહેરોના આદર્શ શહેર સુવિધા બનાવવા માટે સમૃદ્ધ યોજના શરૂ કરી છે? છત્તીસગઢના ભાઈ છે એને આ શરૂ કરી છે. કયા રાજ્યના મહિલાના નેતૃત્વ હેઠળ પહેલો સૌર ઉર્જા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તેલંગાણામાં કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. કયા રાજ્યે ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે VSCBA પ્રોજેક્ટ 0 શરૂ કર્યું છે? કેરલે શરૂ કર્યું છે. ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. સ્લોવેનિયાની સંસદે તાજેતરમાં કયા નેતાને વડાપ્રધાન તરીકે ચૂંટ્યા છે? જાનેજ જાન્સાને ચૂંટ્યા છે. તો ખાસ યાદ રાખવા એટલું જ હતું, અને ધન્યવાદ તો તમને કહેવાનો જ હોય. તો બસ મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરતા જજો, નકર તો કંઈ કહેવાની વાત જ નથી. PDF સ્ટડી મટીરિયલ વગેરે જે કોઈને રીડ કરવી હોય ટેલિગ્રામમાં ફ્રી ઓફ કોસ્ટ મળે છે, તો ખાસ ત્યાંથી વાંચી લે શકો તમે. બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.